સુરતની ટીપી સ્કીમ 52 રેસિડેન્શિયલ ઝોનમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગની સામે સ્થાનિકોએ કર્યો વિરોધ। સુરત મહાનગરપાલિકામાં નવા ઉમેરાયેલા વરિયાઓ ગભેણી કુંભાણીયા માટે નવી ટીપી સ્કીમ બનાવવા કવાયત હાથ ધરાઈ છે। 2020ની સાલમાં સુરતનું હદ વિસ્તરણ કરી 2 નગરપાલિકા અને 27 ગ્રામ પંચાયતના કુલ 31 ગામોને ઉમેર કરાયો હતો। નવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાની સાથે હયાત વિસ્તારમાં સુવિધાના વિસ્તાર માટે પાલિકા તંત્ર દ્વારા કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવી। ઓલરેડી અમે માત્ર ને માત્ર કે ભાઈ સરકારે જે રેસિડેન્ટ ઝોન જાહેર કરેલ છે તો એમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન કેવી રીતે આવી શકે, ત્યારે અમોને અહીંયા ઓફિસ મારફત અને કચેરી મારફત એવું જાણવા મળ્યું કે ઓલરેડી કોટેજ ઇન્ડસ્ટ્રીઝનું જ માત્ર એમને ગાંધીનગર એટલે સરકારમાંથી પરમિશન છે, પરંતુ બિલ્ડર વતી એનો દુરુપયોગ થતો હોય તો અમારી પણ એમના ધારદાર રજૂઆત એવી છે કે સાહેબ તમે ઓલરેડી સ્થળ નિરીક્ષણ કરવા આવો, માત્ર અહીંયા ઓફિસમાં બેસીને તમે જે પરમિશન આપો છો એના જગ્યાએ સ્થળ નિરીક્ષણ કરો અને એ તમારે જે આપેલી પરવાનગીનો દુરુપયોગ કરે છે। અને અમને કચેરીમાંથી એવી પણ વિગત જાણવા મળી કે અમે તો એમને પરવાનગીની ઉપર નોટ ફોર ટેક્સટાઇલ એ પ્રકારના વર્ડ સાથે આપીએ છીએ, છતાં પણ બિલ્ડરનો દુરુપયોગ કરે। તો મારું આપના માધ્યમથી સરકારને એ પ્રકારની રજૂઆત છે કે સરકારની પાસે વિશેષ સત્તા છે, જો આ પ્રકારના બિલ્ડરો જો આ રીતે સત્તાનો દુરુપયોગ કરતા હોય તો આવી પરમિશનો એમને તાત્કાલિકપણે રદ કરવી જોઈએ અને એની સામે ઓલરેડી શિક્ષાત્મક કાર્યવાહી કરવાની જરૂર છે। એટલે અમને અત્યારે એવી હૈયાધારણ આપવામાં આવેલ છે કે તમારી જે રજૂઆતને આવેદનપત્રની અંદર તમારી જે રેસિડેન્ટ ઝોન ઇન્ડસ્ટ્રીયલ ઝોનનો જે ફરક છે એ સંબંધે અમે સરકારમાં યોગ્ય વિશેષ રજૂઆત આપની જે વિગતને રજૂઆત છે તે સરકાર સુધી પહોંચતી કરશું। વિશેષમાં અમે હવે પછી કલેક્ટર સાહેબને પણ આ સંબંધે આવેદનપત્ર આપનાર છીએ।